તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મસ્ત છું, સ્વચ્છ છું અને મજામાં છું. તો આજે આપણે એક નવો વ્લોગ લઈને આવ્યા છે. ખબર નહીં હવે આ વ્લોગમાં શું કરીશું. પહેલાં તો કોલેજ જઈશું અને પછી સાંજે ક્યાંય બહાર ફરવા જઈશું, એ તમને બતાવીશું. એટલે એન્ડ સુધી જોજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે જોઈએ આજના વ્લોગમાં શું કરીએ. એમ તો કંઈ નક્કી હોતું નહીં આપણા વ્લોગમાં, તો તમને એન્ટરટેનમેન્ટ ફૂલ કરીશું. એટલે એન્ડ સુધી જોજો. ચલો મળીએ આગળ. તો ગાઈસ, જો તમને આજનું ફીડ ચેક કરાવું, બહુ કેવું લાગે છે કપડાં. માટી તો લાગ્યો છે યાર. ને યાર તમને શું લાગે યાર, કમેન્ટમાં કહી દેજો. આમ તો હું ગજબ લાગે યાર. કોલેજમાં કેટલી છોકરો સામે જોતી હોય, પણ આપણે બધા નહીં પડવાનું એટલે યાર પડતા નહીં અત્યારે. જોઈએ હવે આગળ જઈને શું કરીએ, તમને બતાવીએ. આજની આટલી જ બસ, આટલું. ગાઈસ હવે કોલેજ જઈને આવ્યા છે. નાસ્તો વાસ્તો કરતી તો મેગી બનાવીને ખાઈ લીધી, પણ યાર ભૂખ એટલી લાગી હતી કે વ્લોગ નહીં શૂટ કરે. અને કોલેજમાં બી યાર બહુ ભીડ હોય એટલે વ્લોગ કરવાની ઈચ્છા નહીં થતી. હવે જઈશું બહાર ક્યાં રખડવા. હવે પહેલાં તો અહીંથી નીકળીએ, ભાઈ આવશે ફ્રેન્ડ, એની જોડે જઈશું બહાર. અને તમારા માટે એક સરપ્રાઈઝ, એટલે એન્ડ સુધી જોજો. એક મસ્ત સરપ્રાઈઝ મળવાનું છે તમને લોકોને, મજા આવશે. એટલે એન્ડ સુધી જોજો. હવે જોઈએ, ચલો અહીંથી તો નીકળીએ, ત્યાં આગળ શું કરીએ. તો ગાઈસ અહીંયા આવ્યા છીએ પેટ્રોલ પૂરવા માટે. ટાંકો ફૂલ કરાવવાનો સાથે તો રોનકના પૈસેથી. ગાઈસ અહીંયા પેટ્રોલ પુરાઈ દીધું છે. 53 રૂપિયાનું પુરાવાનું હતું તો ભૂલથી 54 રૂપિયા નાખી દીધા. 54 રૂપિયાનું પૂરાઈ ગયું યાર. હવે 1 રૂપિયાનો ફાયદો થઈ ગયો ગાઈસ અહીંયા. હવે અમે એક જગ્યાએ જઈ રહ્યા છીએ તમારા માટે સરપ્રાઈઝ છે, ત્યાં જઈને બતાવું. હવે જોજો, ખાલી એન્ડ સુધી જોતા રહે તો બહુ મજા આવે. શું લાગે તને, સની દેઓલ આવશે? જોઈએ તો ત્યાં જઈ. તો ગાઈસ અહીંયા જેટલા રોંગ સાઈડમાં જઈ રહ્યા છે, બધા સની દેઓલને જોવા જઈ રહ્યા છે. તો ગાઈસ તમારા માટે ખુશખબરી છે, અમે લોકો ત્યાં જઈ રહ્યા છે. સની દેઓલ આવી રહ્યો છે મેન માર્કેટમાં, એટલે એને જોવા માટે ત્યાં જઈ રહ્યા છે. આ બધી જેટલી બી પબ્લિક જઈ રહી ત્યાં જઈ રહી છે. અમને લોકોને એવું લાગી રહ્યું તો પ્રેન્ક ના થઈ ગયા અમારી જોડે. પણ અગર ત્યાં જઈએ કે વરસાદના કારણે સની દેઓલ આવ્યો છે, તમારું પેટ્રોલ ના પડી જાય ફ્રી, એવું લાગી રહ્યું છે આપણને. હવે જોઈએ શું થાય. ભેગાઈ જાય તો મજા પડી જશે. અમે લોકો સની દેઓલને જોવા માટે અહીંયા 10 રૂપિયા પાર્કિંગના ના હાલવા પડે, એટલે અમે લોકોએ ગાડી છે ત્યાં ખબરની દૂર મૂકી. અહીંયા છે જો પબ્લિક જો ગજા આવવા માંડી. હવે ફટાફટ અંદર કોમ્પ્લેક્સમાં ઘૂસી જવું પડશે જોવા માટે. ચલો ફટાફટ અંદર આવીએ છીએ, ફટાફટ અંદર જઈશું. હવે ફંક્શન બધા ચાલુ થવા ગયા. તો ગાઈસ ભીડ જો ખાલી.
બાર ક્વાર્ટરની ટ્રીપ કરવા જવાનું છે ગાઈસ એક ઉપર વારા વળતી એક પરફોર્મન્સ બતાવી કરે છે યાર મગજ ફરી ગયું યાર પાછી કહું આવો કે આ જાઓ એક બાર આ જાઓ ખુશી मिनी सनी देओल आ गए बाजी अपना नंबर कब आएगा बाजी असली बाजी आ जाओ जल्दी से
પાજી પાજી અહીંયા પાજીની ગાડી આવી ગઈ છે જો ફૂલ બંદોબસ્ત છે પાજી માટે शांति रखना बेहतर पाजी तो चले गए हुए भाई बहुत भीड़ थी बहुत भीड़ चलो 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 चारवाना भाई हवा निकलो पार्टी तो क्या मैडम क्या मैडम हाँ ये होना गाड़ी निकल गई है हमारे हाथ में ना आई गाइस चलो जल्दी चलो पकड़वा पड़से पाजी ने पकड़वा पड़से तो गाइस अभी पाजी तो निकल गए और हमें भी निकली जईसु पाजी में मर्सिडीज में था हमें जो हमें स्प्लेंडर ऊपर 53 रुपया पेट्रोल में तो पाजी ने જોઈ લીધા ગાइस ના હોય પિક્ચર માં સારું લાગે અહીંયા બહુ ભીડ હતી કોઈ નાના છોકરા એવા લઈને આવતા અહીંયા તો બહુ ગજબ ભીડ હતી અમે અહીંથી પીછો કરીએ ભાઈ રોના મારા ચપ્પલ ચોરાઈ ગયા 55 રૂપિયામાં વિચારીએ છીએ કે મુંબઈ સુધી જઈએ પીછો કરીએ તમે લોકો કમેન્ટમાં લખી દો પીછો કરવો જોઈએ કે નહીં અહીંથી જ નીકળ્યા ભાઈ આ બાજુ ના પંજાબ વાળો હાઈવે પકડ્યો હા પંજાબ નેશનલ હાઈવે પકડ્યો અમને લોકોને સુધમતવાળા જાણ અમે લોકો ફટોફટ જઈએ આ ટી શર્ટ હાથમાં ના યાર ગાઈ ટી શર્ટ હાથમાં આવી હોત ને તો યાર અમારા ડીમાર્ટ વાળી પહેરીએ તો એક વખત તો મોંઘી પહેરતા અમે લોકો કયું પિક્ચર હતું ભાઈ બટવારા 1947 તમે બી જોવા જજો અમે બી કઠવાડાથી જોવા આવ્યા છે દૂર દૂર સુધી તમને લોકોને મજા આવશે આ લોકો જોઈએ એવું લાગે તો આ બધું પિક્ચર વિડીયોમાં સારું લાગે અહીંયા તો બહુ ભીડ હોય ગાઈસ ના હોય ગાઈસ અહીંયા અમે એક જગ્યાએ પહેલાં તો મંચુરિયન ખાધું એનો વિડીયો ના બનાવ્યો પછી એક જગ્યાએ ઇડલી ખાધી ત્યાં તો બનાવવા જેવું જ નહોતું અમે લોકો ઇડલી ખાધી યાર એવી ઇડલી હતી ને માંસ વગરની યાર અમે પહેલી વખત જોઈને ઉભા રહી ગયા એની જે ટીકડી હતી આલુ પૂરીની પૂરી જેવી ટીકડી હતી યાર ગાઈસ ભાઈ કાકા મોટી મોટી ફેંકતા હતા કે બધાનો ટેસ્ટ અલગ અલગ હોય કે જે બધાને અલગ અલગ ભાવ એ તો બધાનો ટેસ્ટ અલગ અલગ હોય તમારો ટેસ્ટ કોઈના જેવો નહીં આવો ટેસ્ટ તો કોઈના ત્યાં નહીં હોય જે બધા ટેસ્ટ હતો ગાઈસ આ મારો ભાઈબંધ લઈને આવ્યો હતો કોઈ દિવસ અપાવો કે મેં પહેલાં ખાધેલી છે હજી ભાઈ કાલ બે ત્રણ દિવસથી ઊભો રહેવાના અને ખાઈ બી લીધું આ ઉલ્લું ભરાય મને ઊભો રાખો પૈસાની પથ્થર રગડી નાખી તમે કોઈ ભાઈબંધ ઉપર વિશ્વાસ કરીને ખાવા ના જતા નહીં તો પૈસા બગડશે હવે પૈસા મારા એટલે વધારે જીવ બળી રહ્યો છે મને શું કરીએ ગાઈસ આ ભાઈબંધ ઉપર કોઈ દિવસ આગળ વિશ્વાસ નહીં કરવાનો નહીં તો હલવા છો તમે જિંદગીમાં હવે ઘરે જઈશું ગાઈસ